હારું કર જેમાં પાણી આવે તો પાણી વારવું હોય તો હરખી અને છે મેં એવું લાગે છે ખરું કોક નહીં સરળ લઈને કોક જોવે એવું લાગે છે ના ના કોઈ નહીં હોય કોઈ નહીં હોય પાછું સારું આમથી સરળ લઈને બીજું કોઈ નહીં પાણી આવે તો ના મને કોક જો ખરું સરળ લઈ એક ખરું ઓમ જો એક ખરું ઓમ જો હું હશે ખરું હું ખબર કરવા દઈશું પછી મને મારે તો જીવો મથુર પુતુર થઈ ગયું છે શું કરે કે ખેતરમાં નતો જો ઓવા તે ડાયાબિટીસ થઈ જશે ડાયાબિટીસ ને શું પથારી કરવું છું ખેતરમાં જો તો થોભલો ને આપડા બાઈક નો ઓવા ચિકન કોડી હારો હોસ કરતો તો અસુ મારું શરૂ પ્લેન કોમ જતું રહ્યું એટલે મને એમ લાગે છે કે ગોગો મહારાજ શિયા સુરુ લઈને જતું એ તો જાય તાર રસ્તો હોય તો રસ્તા ઉપર જ હેડ તાર ગેડી એક ફરા જાય શરૂ કરી દઈને આ તો બીજી ફરે પાછું શરૂ કરી દઈને જતું રહ્યું વાત કરીશું જે રસ્તે આપણે આયા હોય એ રસ્તે આપણે પાછા જઈએ કે ના જઈએ તો બસ તારી નહીં જવું પડે કે મનના એમ મત રાખો એવા અરે મોનતી નહીં પણ શું કરે કે એમ મારા નજરે જુસે શું કરે કે એ તો ફરે તારે વન વગડો હોય તો ફરતા હોય જાનવર ને બધી ફરતા મોણસ ફરે ને એને ફરવું પડે એને ખાવા ના જોઈએ છે એ બાર ના નીકળે એ દરમાં ના રહેતા એવા મગજના વેમ લાવતા જ ના જોડો આ કહી દો ને ઘરમાં નહીં પહેવા દો અરે મોનતી નહીં એક ખરો અને ઓડી બેટલ પડશે ને તાનો અને ઠેકોણો પડશે ના નજરે પડશે ને તાને ખબર જ પડશે આ દૂધી કીધું હોય તો દૂધી લઈ લો કાતો રેગણો શાક એકનો નહીં બફર આવને જે ગેડી તું ઓરી નવા તો હા મુરાદા હા ઉલાળી મેલા તો પેલો ઉલાળી મેલા તો મને હાલે ગમણો ચાલી વાળામાં એવું કરે છે અરે ઓમ જતો તો પેલો ગાડો હક લઈને આવ્યો મોટો કાળો કલર નો તે ઓમ આખો ફરી ગયો વાયરંગ ગોળી જતું હતું જોઈને એડી આખા રામ હું વેંતો દૂધી વેરતી શાક કરવું તો એટલે અને આ રેગણો બેઠો છે પણ આ ડોર ના કે ના પાડ કે રેગણો ના ખાવ કે રેગનો ખવા તો રોજ ખાઈ તો રેગનો જેવા થઈ જાય ના કરતી દૂધી હારી તે બુદ્ધિ આવે દૂધી શાક કરું પટાઈ જેવા પાલજી તું વાળે માં એવું ખોટું છે યા હેતર ગમો હા ગમો જતો તો વાળે ના ખોતરાય ને કે હાપ આવશે હમણાં મારે યાર દલા આખું ચીજ ખબર છે ખેતરમાં હાપ દેખવાનો છે આવે ને હાપ આવું અને ઘરેડી મોનતી નહીં ને હાપ તો આવું બુરાબા હું થોડા ને થોડા શીફળ ફોડું છું શીફળ ફોડું અને બે ફરો દેખવાનો તો ગેડી મોનતી નહીં કે ના હોય એ તો જમીનમાં દરમો અમુક કરે ને ઉભી વાળો હોય ને તો વાળે આવતા હોય હાપ તો આવું રસ્તો હોય ને તો આવા તેમાં મગજમાં લેવાની કોઈ જરૂર નહીં તમારે મોનસ ઓને એક દાડો વાળી વેટાઈ પડશે ને તારે ઠેકોણો પછી એક દાડો મારા ઘરે ને તુવેર વાટવા જતો ને તુવેર વાટવા તે વેટાઈ ગયો યાર પગી તારે એક દાડે વેટાઈ ગયો તો પગે ગુરાપા હાથ દલાબા આવા ગપ્પા બપ્પા મારવાને રવા દો એવું બધું હોય જ ના તમારા મગજના બે બધા કાઢી કાઢો તું એડવાન્સ તું નહીં બોને યા કશો વાતો નહીં ના મોન તો કોઈ નહીં બે માં તો કીધું અમે નહીં મોનતો અરે બધું પકડજો કોકદાડો જોઈન ના કે શેક બાઈક વાળો લાડી મેં છે તો અત્યારે લેવાના જેવા થઈ ગયા કરું કરાવા દેવું તન કીધું છે કે દીદી ખાતી બુદ્ધિ આવે તો કરી નાખ શાક ઉકો વાર કરે છે હું લઈને આવું જાણે કેડી ગોમના ચાર મોનસ આપશે તો મને એવું નહીં ના હું ઠેકોણું કોણ પાસે શોમો અને રાયમલ બે ઠેકોણું પાસે હોય ને જ નીકળ લાવશે બે પાંચ જવા દે છે હા
શોભા કાકા આ રેશી મારવું છે તો તમારે રેખી મારવું છે ને મારા લાઈન આજે તો એ કોઈ ગ્રાહક નીકળું તાર બીજું કરી ગયો ઘરે ખાડો હોય ને તો મેં કરજે ચાલુ એવું છે દિવાળી નો મહિનો થવા આવ્યો છે બેસો બેસવાનું પડી મેલો પેલા મારી વાત સાંભળો બે જણા ઓહો પુરાબા શેતાનું કહું ભરોસો નજીક આવ મારા હા, દીકરો તો. તણિયા, મારા ઘેર એક તો રોજ એક તો પેલો ગોગા મહારાજ દેખાય છે, પણ ઘરમાં કોઈ માનતું જ નહીં. કરે કે એનો નિકાલ કોક લાવજો. રોજ દેખાય છે રોજ દેખાય છે. એક તો પેલી ઘેરી રહી વાહ વાહ હા, બોરી ઓળખો, એ બોરી ને. હપ્પુસી માનતી નહીં. પેલો દલો આવ્યો તો દલાલ વાળી શ્રી વાત કહું છું એ વાળી મજાકમાં લઈ લે. શું કરો કયો? એટલે આ મોનું પણ ભાઈ અત્યારે હા ખેતરમાં દેખાય છે ખેતરમાં થંભલાવા ખેતર જ નહીં. તલાવ હું બધી વાત કરે કે હા એ તો પૂર્વોત્તર હોય તારા ખેતર ના પૂરી વાત ઓવા તારા કેળો બા હતા કેળો બા પહેલા ના અતા ખરો પેલા મગનજી હા તારા એ મગન બા ખરા ને એના પૂર્વજ બન્યા છે એરા બન્યા છે. હા જ્યાં હોવા તો ખરું. હા ત્યાં હોતું બધું મેલ નતું મેલ્યું કા નાના બા ફોટી સતી મેલું ખાલી આમ સુરક દઈને જન બે વખત એટલે તો હું તો પપડી મારીને આવતો રહ્યો. એવું હતું એમ તન એ પપડી મારા વાત છે તો સુમા કાકા એ સાવા થયા અમને ખબર પડી એના અમે સાવા થયા પણ સારું હું અગરબત્તી કરું છું નારિયેળ કરું છું તો ના જો કરતો હોય કે અગરબત્તી કરતો હોય એ ફોનતા જ નહીં અબુદાય હા હા તો શું કરવું પડશે કે જોવાનું એના માટે વિધિ કરવી પડશે વિદ્યા કરી પછી ને મોનું એ પછી ને એ નહીં બોલતો તો એ તારા ડોશી એ મોનથી પછી તો નહીં મોને હું તો માનું છું પણ એ ઘેરી ના માને તો હું શું કરું કે ઉપાડી લઈ જાઉં ખેતરમાં. એ નહીં મળે ને તો એના ઘર બેઠા તાણ તો મજા કર હા તે હું એમ જ કીધું કે એક ફાટ તારા નજરે પડે ને એ દાવ જઈ. હા હા એ અસલ મહારાજ ત્યાં હોય હા હા તો તું જા અને પછી અમે આવી જઈએ તાણ અને એવું કાળા બેસે તા ખબર તે તાર ચિંતા નહીં કરવાની તો તબે પાયા નહીં કર બારે એ કાલ દાળ છેડી એ ભોઈને દેખાડે એ ડોશીને તમારે એને દેખાય ને એટલે પછી ખબર પડશે એ પછી મોનથી કર આનો કોક તમે નિકાલ કરો અત્યારે હું ઘેર જઉં છેડો ના હોય તો સારું ના નિકાલ થઈ ગયો તું ચિંતા નહીં કર હા? હું કીધું હા, ના હા. કે શિક્ષણથી હા. એ તો અમે સાવા તને દર્શન તો દી જી જી હું કેવું છે મારા? હા એ બે છે વાત કરતા હતા. આ રે બેઠી છે મારે કના ભાઈ? એ આ હમણાં વિવાહ છે કે ઘણો કોટિયા સુધી આ પાટો માં લાગી દેશી મારવું છે ઘરાક હોય તો હોકજે વધુ નહીં દૂધ નહીં શકતા હા આ દુધની સા મહિનો ચોવી જાય હા હેડો હા 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 અને હેડો નિકાલ ના મારો હો. અરે લાવી દે હો ચિંતા નહીં કર થોડા ટાઈમ લાઈન જઈએ છીએ હા, હા. અને રાયમલજી હા. કોઈ ઘરાક હોય ને તમે એક જ હું કીધું હા હા તો તાર ચિંતા હા. નહીં કોઈ ઓકે હા હાલે હો, જો. અલે આ તો બૂમ ચપ્પલ છે કે છે હો, જો. મને કહેતો તો કે અહીં. તને ખબર પડી કે હવે? હું તને કહેતો તો કે ખબર પડશે લે આ જોયું? હું છું બુરાબા હું છું વાવાઝોડું આવ્યું. રાગુ રાગુ બોકા પાડો તું કેટલા સંભળાય છે કેટલા સંભળાય છે હું આવી છે પણ અલ્યા અમે ઓળી હેડ્યા તો તારે ભૂખ પડી એટલે અમે તો ના થયા ગોગો બાપુ આવીને જતા રહ્યા. હું નતો કહેતો આયા કા હું નતો કહેતો ગમે તે હોય બુરા ચાલે નતો કહેતો તો હોય બુરા ચાલે અરે આ દવા રે કીધું તું તો ભાઈ મોનું પડશે તારે ઓ મઉ થાય ખબર હે? તમારું જો દેખો ને હોય ને હા. ઈક તમારા દીવાબત્તી ચાલુ કરવી પડે પણ હું તો દીવાબત્તી રોજ કરું છું ને અગરબત્તી કરું નારિયેળ કરું છું. એટલે ચોકન ખાવે છે કે છે મને હા? એનો તબલો નહીં કર. હા ગુલાબા હા. હું નતો કેતો હા. તને જો દેખાય ને શીખર તારા દીવાબત્તી કરવી પડે અને ચાર પોઈન્ટ લઈને માપનું મંદિર બનાવવું પડે હા? રોજ બનાવીએ. આ તાસી હું તો કરતો હતો દીવાબત્તી પણ આ ઘેરી શું માનતી હતી કે અમારે પેલા તેરખોણિયામાં હું નહીં જતો હેડી હા તમે તો જોશો રવિવાર જોશો. ત્યારે પછી તારે જો પાછો દે ને હા. ઈકા નીતા અગરબત્તી અને નાનો કરજે ના ના હું તો ચાલુ કરું મંદિર લેતી બેસી બનાવતો પડશે. બાપનું મંદિર તું જા કરજી જા તારે પૈસા આવે અને આ મિત્રો તો કેતા તો પછી જો તો હોય જજો મિત્રો ગમે તે પડ્યા મને પડક્યા લ્યો તમને હાલતા હોય ને ગોગો મહારાજ તો ગમે તે પણ મંદિર ને જે પદ પછી જે થતું હોય ને
એ કરી નાખજો હા આ તો અગરબત્તી હેરાન કરે ડોહા. હા હેરાન તો આખી જિંદગી કર્યું હો તાને હા અને વિડીયો ગમે હોય અમારો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો હા.